નમસ્કાર, જય માતાજી મિત્રો. એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર. તો મિત્રો, આ વિડીયોમાં લઈને આવ્યો છું રાગ યમન કલ્યાણનો અલંકાર, જે તમને મધ્યમ કહેવામાં પણ હું ગાઈ અને બતાવીશ કે તેનો રિયાઝ કઈ રીતે કરવો અને ગળાની હરકત પણ કઈ રીતે કરવી. તે મિત્રો, યમન કલ્યાણમાં કઈ રીતે હરકત કરવી, ગળાનો રાગ રાગણી કઈ રીતે કરવી, તમને હું આ વિડીયો બતાવીશ મિત્રો. પહેલાં તાલ વગર તમને હું જણાવીશ અને પછી તાલમાં પણ જણાવીશ મિત્રો. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. અને નમ્ર વિનંતી કરું છું કે તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવા તમને નમ્ર વિનંતી છે. તો વિરામ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, તમને સ્ક્રીન પર દેખાય છે કે રાગ યમન કલ્યાણના અલંકાર લાલ અક્ષરમાં લખ્યું છે અને નીચે એના સરગમ લખેલા છે મિત્રો. અને આ આપણે સ્વર પસંદ કરેલું છે બે કાળીનો મિત્રો. પછી હું 4 સફેદના સ્વરથી પણ અહીંયા આગળના વિડીયોમાં આપવાનો છું મિત્રો. અને મિત્રો, તમે જો ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય તો અમારો નંબર જે સ્ક્રીન પર દેખાય છે તેની પર કોન્ટેક્ટ કરી અને મેસેજ કરી શકો છો. અમે તમને સામે આવીને કોલ કરીશું અને અમારા નિયમો જણાવીશું અને એ પ્રમાણે તમને વિડીયોના માધ્યમથી માર્ગદર્શન આપીશું મિત્રો. તો અહીંયા પહેલાં કાળા અક્ષરમાં મોટા અક્ષરમાં દેખાય છે કે સા રે ગ મ પ ધ ની સા. તો મિત્રો, સા બે કાળીથી, પછી રે શુદ્ધ લેવાનો છે, પછી ગ લેવાનો છે શુદ્ધ, અને મિત્રો મ શુદ્ધની જગ્યાએ તીવ્ર મ આવશે. અહીંયા જે તમને કાઉચ ઉપર દેખાય છે તે તીવ્ર મ લેવાનો છે, પ લેવાનો છે, ધ લેવાનો છે, ની અને સા. બીજા મિત્રો બધા શુદ્ધ જ આવે છે, ખાલી મ એક તીવ્ર આવે છે, બાકી બીજા બધા શુદ્ધ જ સરગમ આવે છે મિત્રો. તો જણાવીશ તમને.